હેલો મિત્રો, જય સોમનાથ. નમસ્તે મિત્રો, જય સોમનાથ, જય માતાજી, નાના મોટાને. તો મિત્રો જુઓ, ગામડે આવી ગયા છે અને હું આવી ગયો તો ચાલવા માટે. તો ફર્સ્ટ ક્લાસ મજાનું આપણું ચાલવાનું કહેવાય ને થઈ ગયું છે અને હજુ તો નાવા ધોવાનું બાકી છે. ઘણું બધું કામ છે, એટલા માટે આવ્યા છે ગામડે. શું કારણ છે, શું લેવા અચાનક આવવાનું થયું એ તો તમે મારા શોર્ટ વિડીયોમાં જોઈ લેશો. પણ આજે લોંગ વિડીયો એક બનાવીએ છીએ. ગામડે આવ્યા છે, નજારો તમને દેખાડ્યો આગળ, અને તડકો ખૂબ પડી રહ્યો છે. ઘણી બધી વાતો છે મિત્રો, શેર કરીશું તમારી સાથે. બનાવી રહેજો મારા સાથે વિડીયોમાં એન્ડ સુધી. જય સોમનાથ. અત્યારમાં દહીણું લઈને બેસી છે ક્યાં ઘરે. હવે કરી લઈએ, નાઈ ધોઈ લઈએ. જય સોમનાથ, જય સોમનાથ. मतलब वो अलग ही लेवल का बंदा था नहीं વાળ કપાવવા ટી શર્ટ પહેરજો. પ્લાનિંગ તો છે જ તે એમાં. ટી શર્ટ કપાવવાનું, બપાવવાનું, એટલે ટી શર્ટ પહેરવાનું, વાળ કપાવવાના ને બધું છે, ઘણું બધું. કારણ કે અમારે હોમ મિનિસ્ટરને સસ્પેન્સ ઓછું રહે, બરોબર કહી જ દે. તો ચલો ઠીક છે, મળ્યા નહીં ધોઈને. જય સોમનાથ. ફાઇનલી ટી શર્ટ આપણું ચડી ગયું છે. કેવું લાગી રહ્યું છે? હા લ્યો, આ તો પહેલાં જ કોમેન્ટ કરી દીધી. મેં કહેવાનું હતું કે આમાં કોમેન્ટ કરો કોનું ટી શર્ટ ચિંતાનું હોય ને. લેવો શું કરશે આવું અમારે અહીંયા સસ્પેન્સનું ઓછું. તો સ્પેશિયલી શું બનાવી રહ્યા છો? આપણું સ્પેશિયલી દૂધ વિદેશી. શું કરો? તમે આવો ને, તમે તમારો વિડીયો જાય પછી બધા જોવો તમને કે વાહ ભાઈ વાહ, લાલભાઈ જબરું કર્યું હોય. ઓળખા નહીં પણ પછી ઓળખાણ કે હા વાત ચાલે આમાં. કેટલા ઉંદેડા જોડે. હા હા હા, પણ ઉંદરડા જ રહેતા લાગે તમારે હારે એમાં. છોકરા તો અમદાવાદ જતા રહ્યા. હા તો ભાઈ ખાવા દે બિચારા ને. શું ખાવા દે, રવા દાદુ તું કશું સો એટલા ગોરડા તોડી નાખ્યા. ચેતી બનાવવાના અમારી અહીં બંગલા? આ બંગલા ઓલા ઘરે પ્લાસ્ટર કરી ઉદઘાટન નહીં હજુ હે ને? આ બધું એક જ હારે બધા હરખા થઈ જશે. હો, આ ત્રણ મારે ત્રણે હરખા થઈ જશે. કરી લઈ નાસ્તો કરીએ ભાઈ આગળની વિધિ. થેન્ક યુ વેરી મચ. પાપડી આપવા માટે પાપડી અને નાસ્તો. કર્યા હો ચા પાણી. અને હવે આપણે કહેવાય ને માવો આવ્યો વાસમાં, માવો ખાઈ નાખી. હે હા, ખાઓ તો ડોસી દાંત ભાઈ ભાઈ. કોને કોને આમ વેકેશનમાં ટબાકા ખાતા હો? કોમેન્ટ મારજો પા. વેકેશન પૂરા થઈ ગયા એટલે હે ગરજ મટી રહી માવતરની. હે માવતરની ગરજ મટી રહી. હા ભાઈ, ધબધબાટી હો લાગે. શાંતિ મેલો બે પડી હોય વલા. આમ જો તો એટલે ખબર પડે આપણે. બોલો હાલો કરો કોમેન્ટ. અમારી દાદી માનું કેવું છે? હા બે બે ભાઈ લાગે. બે પડી કરો કોમેન્ટ હાલો. લાજુ. લેટ્સ ગો, લેટ્સ ગો. અમે તારી કોમેન્ટ કહી દે પેલા હાલ. અમે બે ભાઈ જેવા લાગ્યું. હે લીંબડીઓ રોજ તમ બે હોય. શું વાત કરે તી? ઓવ તારે જ્યાં નવા ઘરે અને આવું હોય ત્યારે નવા ઘરનું વાતાવરણ બહુ સારું નહીં? હા જો ધોવા બોવાની ફેસિલિટી ડોશીમાં અમને. પાણી જો બારું જાય. અને બનાવેલી આવી ખારકું હજુ બાકી છે. જોઈ લો, ખારકું થઈ જાય એટલે અંદર પાણી જતી રહે, બધું વેસ્ટ ના જાય એ બાકી છે. અત્યારે પૈસા ખૂટી રહ્યા. થોડાક પૈસા કરાવરાવો પછી કરી દે. હવે જઈશી ખેતર, કારણ કે બાપાજી આ છે ખમણ ખાવાનું. લેટ્સ ગો. અને અમે બાઇક લઈને આવી ગયા છીએ ખેતરે. બરોબર. જો અમને હાલતા આવડતું નહીં. અમે તો આમાં કંઈક મહેનત કરીએ છીએ. જો આવા કાંટા અમે તો બહુ વગાડેલા. બરાબર. અને ખેતીમાં બહુ મહેનત કરી છે. આ જો તમે અમારા બાપાની આ મહેનત. 100 વીઘાની કહેવાય ને ભાગવી ખેતી રાખીને અમે ખેતી કરતા હતા. બોલો. ફૂલાલ અમારે એક્સાઇટેડ છે. જો જો ભાઈ આવું છે. અને અમે તો આ ધૂળનો રોજેટો ખાઈ ખાઈને મોટા જ જાય. હા, આ તો અત્યારે બધું ઇન્સર્ટ ના પિન્સર્ટ ના આન તે કુના પ્રતાપે તો કે આમના પ્રતાપે.
આ મજૂરી કરી કરીને મોટા કર્યા. તમને ખાલી ખેતર આવવાનો જ શોખ હોય કે ખેતર જેવી પણ ખેતરની મહેનત ખબર પડે ને એ કહે ને. હંમેશા આપણે યાદ રાખવી જોઈએ, ભૂલવી ના જોઈએ મિત્રો, કે ખેડૂતો તો પોતાના માટે થોડુંક જ કરે છે. આજ તમને જે ભાવ મળી રહે છે ને એ કદાચ એના પોષણક્ષમ ભાવ નથી, પણ છતાં પણ એ આ ખેતી કરે છે. કહેવાય ને ખેતીમાં અનાજ પકવે છે, આ દેશના લોકોને આપે છે, અને આ દેશના વેપારી લોકો એનો ભાવ કરતા હોય. બરાબર. તો ખેડૂતો માટેની આ જે વેદના છે ને એ આજ કોઈ સમજી શકતું નથી. રોજી માટે તો આ કરવું તો પડે જ. ચલો, તમે પણ જો ખેડૂત હોય ને ખેડૂતને માનતા હોય તો વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરજો, જેથી કરીને આ શેઠિયાઓની થોડીક બુદ્ધિ શાનમાં આવે, ઠેકાણે આવે. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. માટા મારવા આવતા યાર લઈને આવ્યો હતો. બ્લોક ઉતારવો તો વહેલા આવી જવાય ને. તમને કેવી લાગી? એમ તમારે જોવાની, અમને તો સારી લાગી. અમે ખેડ્યું નથી. હા, તમારી ખેતી સારી લાગી. એવું અને હેઠું થોડુંક થાય. ચા લઈને હા આવ્યું ને, આવ્યું. ચા બનાવો એટલે અમારે ખેતર જવું જ લેતા હોય. પણ લુગડા ધોવાના બાકી હતા એટલે બધા લુગડા ધોતા હતા. છોકરા તો તમે સાહેબ પીધો જ નહીં પીધો હોય. અમે તો પીધો, અમે તો સવારે પીધો. આ તો જઈ લેવાય. હું આ 3 વાગે રાખી આવ્યો. ઓહો, કીધું તું ને કે શાનું ક્યાં છે, માન્યા નહીં. ટેપ બેપ લગાવેલા હા, ને હવે આપણે નીકળી જાય ઘર તરફ. ચલો લેટ્સ ગો. આવો ખેતર में जरूर दौड़ता था. ચલો હાલો કે હા શું प्रतीक એ બિકેના બાળક તને શું શીખડાવે તો कोई नहीं. ચલો મિત્રો જવાનું છે. શેના માટે તમને જઈને કહીએ, જણાવીએ, કારણ કે આ ભાઈને બોલે કે સહી કરાવીને સહી રીતે કરી તો ખબર પડતી નહીં. ઠીક હે, તો સહી શીખડાઈ દે ને બધું શીખડાઈ દઈએ. સહી આવડતી નથી સહી. ये क्या है क्लाइमैक्स अभी बाकी મિત્રો હવે અમારે પૈસાની આવક ચાલુ થઈ ગઈ છે, ખાતું ખોલાના. હા સાચી વાત છે. તો આની જરૂર પડે એવું લાગ્યું અમને, એટલે હવે થોડું ખોલી खादू खोलाई. ચલો ખોલાઈને. હા, તો વાતમાં એમ હતું કે અમે જ્યાં બેંકમાં ખાતું ખોલાવવા, પણ ત્યાં બધા ડોક્યુમેન્ટની બહુ બધી જરૂર પડી. પણ ત્યાં સુધી એવું થયું કે લાવો થોડા ઠંડા થઈ ગયા, તો આવી ગયા મંગલમ ગોલામાં, જે લખતા ના છે એને ખબર જ હશે. आई गई. હા હેડો મિશન મંગલ પાર પાડો. જો માં તો પાર પડી ગયું. ડિપ્રેશન. તો ફાઇનલી જો સવારના કેટલા વાગે આવ્યા હતા આપણે? સવારે 10 વાગે આવ્યા હતા, અને અમે બેંકનું ખાતું, કારણ કે ભારે માયલું હતું. બરાબર, પૈસા વધારે ને એટલે અમારે વાગી ગયા શાખામાં. लाइक मारो बहुत ज्यादा जरूरी है लाइक करना मैं बता नहीं सकता बस लाइक मारो 2 પકોડી અને પેલા વાર કપાવાના. આપણે અહીં પૂરું કરીને જ જવાનું. હાલો પેલા ખવડાવો. હાલો पहले पेट पूजा बाद में कान. રેડી હાલે. બહુ વાર લાગી દે. સઠ્ઠા ગેરમાં નહીં, કાંટા પીધા વગર સઠ્ઠા ગેરમાં હા ભાઈ. બાબુલાલનો ચહેરો તમે જોઈ શકો છો. હા રેડી. ચાલો આવી ગયા બાબલા તૈયાર થઈ. આ તો બધા આરામ ઉપર. મિત્રો તો અમે આવી ગયા હતા ઘરે, અને મેં નથી પાણીપુરી ખાધી કે નથી નાસ્તો કર્યો. એના માટે અમારા બાબુલાલ ફૂલ રહી ગયા છે. હવે જોઈએ આગળ શું થાય છે. હવે નહીં લાવો ને બીજા વેકેશન. બરોબર હતા. આટલી બધી રી ચડાવીને શું લે લાવવા પડે. એ સારું હાલો તને. જય માતાજી. જય માતાજી અને સુખી શાંતિ. આને શું થાજે આજ તો એની બહુ આઈટમ તારે બાવ જો આવજો જય માતાજી. બાને ખવડાવી લેજો. ફાઇનલી મિત્રો હવે કહેવાય ને 4 સવારી આપણે ગામડેથી
નીકળી ગયા છીએ. બોલો હનુમાન દાદાની. તો ચલો પહોંચી ગયા રામ સાપરી હિંગળાજ હોટલની બાજુમાં. ખાઈ લીધી છે મસ્ત મજાની પાણીપુરી, પછી હિંગળાજ હોટલમાં લઈ લીધી પાણીની બોટલ. અહીંયા હિતેશભાઈ નતા હાજર ને પહોંચી ગયા અમે સચાણા. તો અહીંયા બધા કે હવે એક બાઇકમાં બધા નથી સમાતા, ગાડી લઈ લો. મેં કીધું આમની દયાથી આવી જ જશે ગાડી. ભરત ભેકા બંગલા દેખો, દેશી બંગલા જોરદાર હો. ચલો બહુ ઊંચી બનાવી, સરસ. પણ 8:30 વાગી ગયા ભાઈ, પહોંચી જશ ઘરે. તો ચા પાન, આ છે આપણું પાર્સલ, આ છે આપણું સવાર માટેનું દૂધ ને ચા. રેડી? બાબુલાલ આ છે અમારા મોટા ભાઈ બાબુલાલે અમારો દરવાજો ખોલ્યો છે. 2 દિવસ કહેવાય ને આપણે ગામડાનો પ્રવાસ કરીને આવી ગયા છે ઘરે. તો આવી ગયું બિલ બરાબર. હમું આવ્યું, ઠીક છે. તો હમું બિલ આવ્યું છે ભાઈ. એની સાથે આ વિડીયોનો આપણે અહીંયા ધ્યાન કરીશું. મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ, હર હર.